ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન. આપણે ગયા વિડીયોની અંદર પ્રકરણ નંબર 11ની ચર્ચા કરી રહ્યા છીએ, જેના અંતર્ગત આપણે કાર્ય અને ઉર્જા, બરાબર, કાર્ય એટલે શું અને ઉર્જા એટલે શું એની ચર્ચા કરી ગયા, અને પ્લસમાં આપણે ઉર્જાના કેટલાક પ્રકારો છે એની વાત કરી. જેમાં સૌથી પહેલાં આપણે વાત કરી હતી ગતિ ઉર્જા એટલે શું. ગતિ ઉર્જાનો અર્થ આપણે ઉદાહરણ દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા સમજ્યો છે, અને આપણે ગતિ ઉર્જા શોધવા માટેનું કાઇનેટિક એનર્જી શોધવા માટેનું સૂત્ર છે એ પણ કેવી રીતે તારવી શકાય છે એનો આપણે અભ્યાસ કરી લીધો છે. આપણે યાદ કરીએ તો આપણે કાઇનેટિક એનર્જી E(k) બરાબર 1/2 mv નો વર્ગ સૂત્રની તારવણી છે એ ગયા વિડીયોની અંદર શીખ્યા હતા. હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બે દાખલાઓની ગણતરીનો પણ અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ ઉદાહરણ 11.3. તમને માહિતી આપેલી છે 15 કિલોગ્રામ દળની એક વસ્તુ એટલે m બરાબર 15 કિલોગ્રામ 4 મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે એટલે v થશે 4 મીટર પ્રતિ સેકન્ડ. તો વસ્તુની ગતિ ઉર્જા કેટલી થાય? અહીંયા તમારી પાસે એમની કિંમત પણ છે, વીની કિંમત પણ છે, સૂત્ર તમારી પાસે છે. તમારે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા શોધવાની છે, એટલે સીધી કિંમત મૂકવાની છે. ઉકેલ જોઈએ તો વસ્તુનું દળ m બરાબર 15 કિલોગ્રામ, વસ્તુનો વેગ v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ, અને સૂત્ર છે E(k) બરાબર 1/2 mv નો વર્ગ. 1/2 ગુણ્યા mની કિંમત છે 15 કિલોગ્રામ અને vનો વર્ગ એટલે 4 ગુણ્યા 4. અહીંયા આપણે 2 દૂ 4 કરી લઈએ તો 4 દૂ 6 અને 15 છક 120, બરાબર. તો વસ્તુની ગતિ ઉર્જા આપણને મળે છે 120, અને ગતિ ઉર્જાનો એકમ જૂલ છે એટલે કે 120 જૂલ. એટલે ખૂબ સહેલો દાખલો છે. પછી છે ઉદાહરણ 11.4. એની રકમ જોઈએ. જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય એટલે કે m બરાબર 1500 કિલોગ્રામ, તો તેના વેગને 30 કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને 60 કિલોમીટર પ્રતિ કલાક કરવા કેટલું કાર્ય કરવું પડે? હવે અહીંયા તમારી પાસે બે વેગ છે. શરૂઆતનો વેગ એટલે કે પ્રારંભિક વેગ u બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક, અને 60 એ થશે તમારી કારનો અંતિમ વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો અહીંયા તમે જુઓ કારનું દળ 1500 કિલોગ્રામ, કારનો પ્રારંભિક વેગ u બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક. એને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર, અને કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 3600, અહીંયા અમે 60 ગુણ્યા 60 કર્યા છે તો 3600 વડે ભાગાકાર. જવાબ મળે છે 25/3. અંતિમ વેગ v બરાબર 60 કિલોગ્રામ પ્રતિ કલાક, તો એને એવી રીતે 60 ગુણ્યા 1000/3600, તો જવાબ મળે છે 50/3, બરાબર. અપૂર્ણાંકમાં જ કિંમતો મૂકી છે કારણ કે દાખલાની ગણતરી કરવા સમયે તમને ઉડાડવામાં સહેલું પડે. તમે જો અપૂર્ણાંકની કિંમતો છે એને પોઈન્ટમાં ફેરવી નાખશો તો પણ જવાબની અંદર કોઈ ફેર પડશે નહીં. હવે તમારે શોધવી પડશે પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર. એટલે કે જ્યારે વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યારની તેની ગતિ ઉર્જા કેટલી છે. તો તેથી કારની પ્રારંભિક ગતિ ઉર્જા KEKI બરાબર 1/2 mu નો વર્ગ. m 1500 છે, u થઈ ગયું 25/3, તો 2 વખત 25/3, 25/3. ગણતરી કરવાથી જવાબ મળશે 1,56,250/3. આમ જ તમારે કારની અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે E(kF). આ છે I ઇન્ડિકેટ કરે છે ઇનિશિયેટ એટલે કે શરૂઆતની, અને અંતિમ એટલે ફાઇનલ એટલે F લખેલું છે. 1/2 150 કિલોગ્રામ ગુણ્યા 50/3 2 વખત ગણતરી કરશો તો જવાબ મળશે 6,25,000/3 જૂલ. આમ થયેલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં ફેરફાર. તમને ઉપર પ્રશ્ન પૂછ્યો છે કેટલું કાર્ય કરવું પડશે, તો થયેલું કાર્ય એટલે જે ફેરફાર આવે છે એટલે કે જે અંતિમ ગતિ ઉર્જા મળે છે એમાંથી પ્રારંભિક ગતિ ઉર્જાની બાદબાકી, એટલે તમે 3 એમને એમ રાખ્યું છે કે જો છેદ પહેલેથી સરખા છે તમારે બાદબાકી કરવી સહેલી પડશે. જવાબ મળે છે 1,56,250 જૂલ કાર્ય કરવું પડે એમ કહી શકાય. એટલે 3 એમને એમ રાખ્યા હતા કે બાદબાકી કરવી છેલ્લે સહેલી પડે, બરાબર. તો આ વાત થઈ ગતિ ઉર્જાના દાખલાઓની. હવેનો મુદ્દો છે એ છે સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી, બરાબર. ગતિ ઉર્જામાં આપણે જોયું કે જો કોઈ ગતિમાન પદાર્થ છે જે ગતિ કરી રહ્યો છે એની પાસે ગતિ ઉર્જા હોય. હવે આવે છે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાને સમજવા માટે પ્રવૃત્તિ જોઈએ. તો પ્રવૃત્તિ 11.8 તમને કહે છે કે એક રબરની રિંગ લેવાની છે, તેના એક છેડાને પકડીને બીજો છેડો ખેંચવાનો છે. રિંગ ખેંચાશે,
રીંગના કોઈ એક છેડાને છોડી દઈએ તો શું થાય છે? રબર પોતાની મૂળ લંબાઈ મેળવવાનો પ્રયત્ન કરે છે. સ્પષ્ટ છે કે રબરે તેના ખેંચાવાથી સ્થિતિમાં કંઈક ઉર્જા મેળવી હશે અને ખેંચવાથી તે કેવી રીતે ઉર્જા મેળવે છે. પછી છે પ્રવૃત્તિ 11.9. એમાં કહ્યું છે એક સ્લિંકી એટલે કે લાંબી સ્પ્રિંગ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો એક છેડો તમારા મિત્રને પકડવાનું કહો અને બીજા છેડાને તમે પકડો અને મિત્રથી દૂર જાઓ. હવે તમે સ્લિંકીને છોડી દો તો ખેંચવાથી કેવી રીતે ઉર્જા મેળવી શકાય છે? તો સંકોચન સ્થિતિમાં પણ સ્લિંકી ઉર્જા મેળવશે, એટલે કે જ્યારે તે પાછી સંકોચાઈ જાય છે ત્યારે એની પાસે કોઈ ઉર્જા વધે છે. પછીનો પ્રવૃત્તિ છે એક રમકડાની કાર લ્યો, તેમાં ચાવી ભરો અને કારને જમીન પર મૂકો. શું તે ચાલે છે? તો તેણે ઉર્જા ક્યાંથી મેળવી? શું મેળવેલ ઉર્જા ચાવી દ્વારા ફેરવેલા આટાઓની સંખ્યા ઉપર આધાર છે. તમે કેટલી વખત ચાવી ફેરવો છો એના ઉપરથી તેને મળતી ઉર્જા નક્કી કરી શકાય. કે જો તમે ચાવી ઓછી ભરશો તો ઓછા સમય સુધી ચાલશે, વધારે ભરશો તો વધારે સમય સુધી ચાલશે. એટલે કે ચાવી દ્વારા આપણે આટાઓની સંખ્યાના આધારે તેને મેળવેલી ઉર્જા અસર થાય છે. પછી પ્રવૃત્તિ 11.11 છે. એમાં કહ્યું છે કોઈ વસ્તુને એક ચોક્કસ ઊંચાઈ સુધી ઉઠાવો. વસ્તુ હવે કાર્ય કરી શકે છે, છોડી દેવાથી તે નીચે પડે છે. આનો અર્થ એ થાય છે કે તેણે થોડીક ઉર્જા ધારણ કરી લીધી છે. વધુ ઊંચે લઈ જતાં તે વધારે કાર્ય કરી શકે છે અને આ પ્રકારે એમાં વધારે ઉર્જાનો સંગ્રહ થઈ શકે છે. તો ઉર્જા ક્યાંથી મળે છે એ પ્રશ્ન છે કે જે રબરની રિંગ છે એને ઉર્જા ક્યાંથી મળી, સ્લિંકીને ઉર્જા ક્યાંથી મળી, રમકડાની કારમાં ચાવી ભરો છો તો ઉર્જા કેવી રીતે મળે છે, અને કોઈ વસ્તુને માત્ર ઉપર ઉપાડો છો તો તેને ઉર્જા ક્યાંથી મળે છે. તો ઉપરયુક્ત પરિસ્થિતિઓમાં વસ્તુ કરેલ કાર્યના લીધે ઉર્જા ભેગી થાય છે. વસ્તુ કાર્ય કરે છે, પરિણામે એની પાસે ઉર્જા એકઠી થાય છે. કોઈ વસ્તુમાં સ્થળાંતર કરેલી ઉર્જા તેમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. કોઈ રમકડાની કારમાં ચાવી ભરતી વખતે તમે કાર્ય કરો છો તે તેની અંદરની કમાનમાં સ્થાનાંતર પામતી ઉર્જા સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ એક પ્રકારની ઉર્જા સ્વરૂપે ત્યાં સંગ્રહ પામે છે, જેને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધારણ થતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. અને અંડરલાઈન કરી લેવાનું. કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધારણ થતી ઉર્જાને સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. પછીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 11.12. વાંસની એક પટ્ટી લ્યો અને તેમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ધનુષ બનાવો. બરાબર, તમે ધનુષનું ચિત્ર નીચે આપેલું છે. એક હલકી દંડીનું તીર બનાવો. તીરનો એક છેડો ધનુષ પર ખેંચીને બાંધેલી દોરી પર રાખો. હવે દોરીને ખેંચીને તીરને છોડો. તીર ધનુષથી દૂર જાય છે તે નોંધો તથા ધનુષ્યના આકારમાં થતો ફેરફાર નોંધો. ખેંચેલી દોરી વખતે ધનુષ્યના આકારમાં થતા ફેરફારના કારણે તેમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા તીરને ગતિ ઉર્જા રૂપે મળે છે. આને ઉર્જા ક્યાંથી મળી? તો જે આપણે દોરી ખેંચીએ છીએ એના આધારે જે સ્થિર થાય છે એને સ્થિતિ ઉર્જા મળે છે. પછી છોડો છો એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર છે ગતિ ઉર્જાની અંદર થઈ જાય છે અને પરિણામે તીર છે એ ગતિ કરીને દૂર પડે છે. બરાબર, તો આ વાત થઈ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. હવે પછીનો મુદ્દો છે ઊંચાઈએ રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા. આ આપણે સામાન્ય વસ્તુની સ્થિતિ ઉર્જા કરી કે સ્પ્રિંગને ખેંચો છો કે રબરની રિંગને ખેંચો છો, કારમાં ચાવી ભરાવો છો. હવે તમને છે પોટેન્શિયલ એનર્જી ઓફ એન ઓબ્જેક્ટ એટ અ હાઇટ. કોઈ ચોક્કસ ઊંચાઈ પર રહેલી વસ્તુની સ્થિતિ ઉર્જા શું હોય? કોઈ વસ્તુને ઊંચાઈ પર લઈ જતાં તેની ઉર્જામાં વધારો થાય છે, કારણ કે તે વસ્તુને ઉપર લઈ જવા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ. કોઈ પણ વસ્તુ છે એને અમુક ચોક્કસ ઊંચાઈએ લઈ જવી છે તો આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે. વસ્તુમાં સંગ્રહ પામતી આ પ્રકારની ઉર્જાને તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાય છે. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને વસ્તુને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ કરવામાં પડતા કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે હવે એમ પૂછાય કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો આ એની વ્યાખ્યા થશે. જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને વસ્તુને જમીન ઉપરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં જે કાર્ય કરવું પડે છે એના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ ઊંચાઈ પર વસ્તુની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવું સરળ છે. તમને અહીંયા આકૃતિ
11.7 એ ચિત્ર સમજાવેલું છે કે કોઈ વસ્તુ જમીન પર છે ત્યાંથી તેને h જેટલી ઊંચાઈ ઉપર લઈ જવું હોય એના માટે જે પણ કાર્ય કરવું પડે, જે મહેનત કરવી પડે, એના આધારે આપણે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નક્કી કરી શકીએ છીએ. બરાબર. આ વાત તમને એક ઉદાહરણ દ્વારા સમજાવી છે કે ધારો કે એક m દળ ધરાવતી વસ્તુ લ્યો, તેને જમીનથી h જેટલી ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ માટે કોઈક બળની જરૂર પડશે. હવે વસ્તુને આપેલ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ વસ્તુના વજન બળ એટલે કે m ગુણ્યા g જેટલું હશે. અહીંયા m એટલે વસ્તુનું દ્રવ્યમાન અને g એટલે થશે ગુરુત્વ પ્રવેગ. તો કોઈ પણ m વજન ધરાવતી વસ્તુને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ જવા માટે m ગુણ્યા g એટલે કે દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જેટલું બળ લગાડવું પડશે. આ વસ્તુ આપણને ખબર છે. વસ્તુમાં તેના પર કરેલા કાર્ય જેટલી ઉર્જા સંગ્રહ પામે છે, જેટલું કાર્ય એના ઉપર થાય છે તેટલી ઉર્જાનો તેમાં સંગ્રહ થાય છે. ધારો કે વસ્તુ પર ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરેલ કાર્ય W છે, તો કરેલ કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળનું આપણે સૂત્ર 9મા પાઠમાં ભણ્યા જ છીએ. F બરાબર ma. અહીંયા પ્રવેગ એટલે ગુરુત્વીય પ્રવેગ એટલે કે બળ બરાબર mg દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, અને સ્થાનાંતર એટલે કે એને જેટલી ઊંચાઈ સુધી લઈ જવું છે એ એટલે કે ગુણ્યા h. આમ કોઈ પણ વસ્તુને ચોક્કસ ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને આપણે કહીએ છીએ m ગુણ્યા g ગુણ્યા h એટલે કે દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ ગુણ્યા તે પદાર્થને જે ઊંચાઈએ લઈ જવું છે એ ઊંચાઈ. બરાબર. તો વસ્તુ પર કરેલ કાર્ય mgh જેટલું છે, તેથી વસ્તુને mgh જેટલી ઉર્જા મળે છે, જેને આપણે વસ્તુની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ. એટલે E ઓફ P બરાબર mgh. કોઈ પણ વસ્તુની સ્થિતિ ઉર્જા એટલે તેનું દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ ગુણ્યા તે વસ્તુને જે ઊંચાઈએ લઈ જવી છે તે. તો આ થતે સ્થિતિ ઉર્જા મેળવવાનું સૂત્ર. સ્થિતિ ઉર્જાની થોડી વધારે વાત કરીએ તો વસ્તુની કોઈ ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા જમીનની સપાટી પર કે પછી તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ શૂન્ય તલ પર આધાર રાખે છે. વસ્તુની કોઈ ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા કેટલી હોઈ શકે? તો આપણા દ્વારા પસંદ કરવામાં આવેલું શૂન્ય તલ. કોઈ વસ્તુની આપેલ સ્થિતિ માટે એક સમતલની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક હોઈ શકે, તો બીજા કોઈ સમતલની સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કંઈક જુદું પણ હોઈ શકે. આપણે કયું સમતલ છે એ પસંદ કરીએ છીએ, કઈ ઊંચાઈ સુધી એને પહોંચાડીએ છીએ, એના આધારે તે વસ્તુની સ્થિતિ ઉર્જા નક્કી થાય છે. જો ઊંચાઈ અને સમતલ બદલી દેવામાં આવે તો તેની સ્થિતિ ઉર્જા પણ બદલી જાય છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેના ગતિ પથ પર આધાર રાખતું નથી. આકૃતિમાં તમને આ વાત સમજાવેલી છે કે આકૃતિ 11.8માં આવી એક સ્થિતિ આપણને દર્શાવેલ છે, જેમાં એક બ્લોકને સ્થિતિ A થી સ્થિતિ B સુધી બે અલગ અલગ પથ દ્વારા પહોંચાડાય છે, અને ધારો કે ઊંચાઈ છે h. બરાબર. તો વસ્તુ પર થયેલ કાર્ય mgh જ રહેશે. જો તમે સીધી વસ્તુને ઉપાડીને ઉપર સુધી લઈ જાઓ છો અથવા તો તે વસ્તુને થોડું ફરાવીને ઉપર લઈ જાઓ છો, રસ્તો ભલે અલગ અલગ હોય, તેનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખું હોય, તેને જે સ્થાને લઈ જવું છે ઊંચાઈ સરખી હોય, તો તેની સ્થિતિ ઉર્જાની અંદર કોઈ ફેરફાર આવશે નહીં. એટલે કે સ્થિતિ ઉર્જા છે એ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના માર્ગ ઉપર આધારિત રાખતી નથી, માત્ર તેનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને તેની ઊંચાઈ છે એના ઉપર જ આધાર રાખે છે. બરાબર. તો હવે જે સૂત્ર આપણે શીખ્યા કે સ્થિતિ ઉર્જા E ઓફ P એટલે કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ mgh એટલે કે દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વીય પ્રવેગ ગુણ્યા તે વસ્તુની ઊંચાઈ, એના આધારે દાખલાઓની ગણતરી પણ છે. જોઈ લઈએ. ઉદાહરણ 11.5. 10 કિલોગ્રામ દળની એક વસ્તુને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરો, જ્યાં g ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અહીંયા તમને વસ્તુનું દળ m બરાબર 10 કિલોગ્રામ આપેલું છે, ઊંચાઈ h બરાબર 6 મીટર આપેલી છે, અને ગુરુત્વીય પ્રવેગ છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ તમને આપેલો છે. સીધી સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને તેની કિંમત મૂકી છે. સ્થિતિ ઉર્જા બરાબર mgh, m 10 કિલોગ્રામ, g 9.8 મીટર પ્રતિ સેકન્ડ અને h છે 6 મીટર, બધાનો ગુણાકાર એટલે 588 જૂલ. તો વસ્તુની સ્થિતિ ઉર્જા છે એ 588 જૂલ થશે. ઉદાહરણ 11.6 ની વાત કરીએ તો અહીંયા કહ્યું છે 12 કિલોગ્રામ દળની એક વસ્તુ જમીન પરથી અમુક ઊંચાઈ પર આવેલ છે. વસ્તુનું દળ છે m બરાબર 12 કિલોગ્રામ. અમુક ઊંચાઈ કઈ છે એટલે કે ઊંચાઈ તમારે શોધવાની છે. જો આ વસ્તુની સ્થિતિ ઉર્જા એટલે કે E ઓફ P પોટેન્શિયલ એનર્જી 480 જૂલ હોય,
તો વસ્તુની જમીનની સાપેક્ષે ઊંચાઈ શોધો. h તમારે શોધવાનું છે. g ની કિંમત તમને 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આપેલી છે. બરાબર, સીધું સૂત્ર મૂક્યું. E ઓફ p બરાબર mgh. E ઓફ p ની કિંમત છે 480, m ની કિંમત છે 12, g ની કિંમત છે 10 અને h તમારે શોધવાનું છે. હવે h સાથે આ બંને રાશિઓ ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે 480 જૂલ ભાગ્યા 12 ગુણ્યા 10. 12 ગુણ્યા 10 એટલે 120. 0 0 ઉડી ગયા. 12 ચોક 48 એટલે ઊંચાઈ થશે 4 મીટર. તો આમ કહી શકાય કે જો સ્થિતિ ઊર્જા 480 જૂલ હોય, વસ્તુનું દળ 12 કિલોગ્રામ હોય, તો વસ્તુ અત્યારે 4 મીટરની ઊંચાઈ પર આવેલી હશે. મતલબ સૂત્ર એનું એ જ છે, માત્ર તમને કિંમતો ફેરવીને મૂકી છે કે અમુક વસ્તુઓ આપેલી બધી રાશિઓમાંથી કોઈ એક રાશિ શોધવાની કહે તો આપણે ડાબેથી જમણે, જમણેથી ડાબે લઈ જઈ અને કિંમતો શોધી શકીએ. બરાબર, સૂત્ર એકદમ ઇઝી છે અને સરળતાથી સમજી શકાય અને ગણતરી કરી શકાય એવું છે. બરાબર, પછીનો મુદ્દો છે, શું ઉર્જાના અલગ અલગ રૂપ એકબીજાને આંતર રૂપાંતરણીય છે? અહીંયા આપણે બે અલગ અલગ રૂપોની વાત કરી, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. આંતર રૂપાંતરણીય હોવું એટલે ગતિ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જવું અથવા સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં ફેરવાઈ જવું. તો શું એવું શક્ય છે? તો એ સમજવાનું છે કે શું આપણે ઉર્જાના એક રૂપને બીજા રૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ? કુદરતમાં આપણને ઉર્જાના રૂપાંતરણના અનેક ઉદાહરણો જોવા મળે છે. ઉદાહરણોની અહીંયા ચર્ચા કરીએ તો પ્રવૃત્તિ 11.13માં કહ્યું છે, નાના નાના જૂથમાં બેસો, કુદરતમાં ઉર્જાના રૂપાંતરના અલગ અલગ પ્રકારો વિશે ચર્ચા કરો. તમારા સમૂહમાં નીચેના પ્રશ્નો વિશે વિચાર વિમર્શ કરો. જેમાં પહેલો છે, લીલા પર્ણો ખોરાક કેવી રીતે બનાવે છે? તો આપણને ખબર છે, પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેમની ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થાય છે? સૂર્યમાંથી. વાયુ એક સ્થળેથી બીજા સ્થળે કેમ વહે છે? તો આપણે પવનો કેમ સર્જાય છે ભણ્યા છીએ કે પૃથ્વી ઉપરની જે હવા છે એના તાપમાનનો ફેરફાર થાય તો પવન સર્જાય છે. બરાબર, તો પવન જ્યારે સર્જાય ત્યારે તે પવન ઉર્જા બને છે. કોલસો તથા પેટ્રોલિયમ જેવા ઈંધણ કેવી રીતે બન્યા? તો આપણને ખબર છે, આપણે 8મા ધોરણમાં ભણ્યા છીએ કે હજારો અને લાખો વર્ષો સુધી સજીવો, વનસ્પતિ હોય કે પ્રાણી, તે નીચે દટાઈ ગયા અશ્મિ સ્વરૂપે અને તેમના ઉપર ઊંચું દબાણ અને ઊંચા તાપમાનની પ્રક્રિયા થવાથી કોલસો અને પેટ્રોલિયમ બન્યા છે. કયા પ્રકારના ઉર્જાના રૂપાંતરણો જલચક્રને ટકાવી રાખે છે? તો જલચક્ર આખું આપણે ભણ્યા છીએ. તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા તળાવ, નદી કે સમુદ્રનું પાણી છે એ સૌર ઉર્જાની મદદથી ગરમ થાય છે, ઉપરની તરફ જાય છે, ત્યાં વાદળા બંધાય છે અને પવનના કારણે તે વાદળાઓ ઠંડા પડે છે અને પરિણામે તે પાછું વરસાદ સ્વરૂપે નીચે આવે છે. બરાબર, તો આ જલચક્રનો કોન્સેપ્ટ આપણા મગજમાં પહેલેથી ક્લિયર છે. પછી છે પ્રવૃત્તિ 11.14, અનેક માનવ પ્રવૃત્તિઓ તથા આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોમાં ઉર્જાનું રૂપાંતરણ સામેલ થયેલું હોય છે. ઉદાહરણ તરીકે આપણે આપણા ઘરમાં ટીવી, ફ્રિજ, ઓવન, વોશિંગ મશીન જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો આપણે કઈ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ? તો આપણને ખબર છે, ઇલેક્ટ્રિસિટી, એટલે કે તમને અહીંયા વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થાય છે. પણ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થઈ અને શું થાય છે? મશીનો ચાલે છે ને, એટલે આ થશે તમારી યાંત્રિક ઉર્જા. તો આપણે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતર કરીએ છીએ એમ કહી શકાય. આવા પ્રકારની પ્રવૃત્તિઓ તથા ઉપકરણોની સૂચિ બનાવવાની છે અને દરેક પ્રવૃત્તિ તથા ઉપકરણમાં કયા પ્રકારની ઉર્જા રૂપાંતર થાય છે તે ઓળખવાની છે. મેં તમને કહ્યું એમ જ કે આમાં શું થાય છે? તો બધી જ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, એટલે કે વિદ્યુત ઉર્જાનો રૂપાંતર યાંત્રિક ઉર્જામાં થાય છે. ઇસ્ત્રી છે, જેમ તમે કપડાં પ્રેસ કરો છો એમાં તમે શું કરો છો? વિદ્યુત ઉર્જાનું રૂપાંતર છે એ ઉષ્મા ઉર્જામાં કરો છો, એટલે કે તે ગરમ થાય છે. ઓવન પણ એનું ઉદાહરણ છે કે જે વિદ્યુત ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. બરાબર, ઘરે કોઈના સૌર કુકર હોય તો સૌર કુકર છે કે સોલર વોટર હીટર છે એ શું કરે છે? તો જે સૌર ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. એટલે કે આપણે આપણી આસપાસ એવા ઘણા બધા ઉપકરણો જોઈ શકીએ છીએ કે જેમાં એક પ્રકારની ઉર્જાનું અન્ય પ્રકારની ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે અલગ અલગ જે ઉર્જાના સ્વરૂપો છે એ આંતર રૂપાંતરણીય છે, એટલે કે એમનું એકબીજાની અંદર રૂપાંતર કરી શકાય છે. બરાબર, અને આને આજે આપણે વાત સમજ્યા ને એને કહેવાય છે ઉર્જા સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. બરાબર, પ્રવૃત્તિ 11.13 અને 11.14માં આપણે શીખ્યા કે ઉર્જા એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. આ પ્રક્રિયામાં તંત્રની કુલ ઉર્જાનું શું થાય? તો તંત્રની કુલ ઉર્જાની અંદર કોઈ ફેરફાર થતો નથી. જ્યારે પણ ઉર્જા રૂપાંતરણ થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે.
જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, આ નિયમાનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. આનાથી પહેલા પણ મેં તમને વારંવાર નિયમ વર્ગખંડની અંદર કયો હશે. ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે કોઈ પણ પ્રકારની ઉર્જાની ઉત્પત્તિ કરી શકાય નહીં કે તેનો વિનાશ કરી શકાય નહીં. માત્ર આપણે એક પ્રકારની ઉર્જામાંથી અન્ય પ્રકારની ઉર્જામાં તેનું રૂપાંતર કરી શકીએ છીએ. આ નિયમાનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. આ નિયમ પૂછાય જ છે. ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે તમે ટીક કરી લેજો કે ઉર્જા સંરક્ષણનો નિયમ પાકો પણ કરવાનો છે અને સમજાવવાનું પણ કહી શકે. રૂપાંતરણ પહેલા તથા રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતરણો માટે સાચો છે. એટલે કોઈ પણ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા, સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક જગ્યાએ લાગુ પડે છે. એની અંદર કોઈ ફેરફાર શક્ય નથી. એક સાદા ઉદાહરણનો વિચાર કરીએ. ધારો કે m દળની એક વસ્તુને h ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે, એટલે કે ફેંકી દેવામાં આવે છે. પ્રારંભમાં તેની સ્થિતિ ઉર્જા mgh છે તથા ગતિ ઉર્જા 0 છે. 0 શા માટે? કારણ કે એક જગ્યાએ સ્થિર વસ્તુ છે, અત્યારે તે વસ્તુ ગતિમાં નથી. તે 0 છે કારણ કે તેનો પ્રારંભિક વેગ પણ 0 છે. આ રીતે વસ્તુની કુલ ઉર્જા mgh છે. જ્યારે વસ્તુ નીચે પડે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. જેની પાસે સ્થિતિ ઉર્જા હતી એનામાંથી એને ગતિ મળે છે, એટલે કે ગતિ ઉર્જા થાય છે. જો કોઈ આપેલ ક્ષણે વસ્તુનો વેગ v હોય તો ગતિ ઉર્જા થઈ જશે 1/2mv². વસ્તુ જેમ જેમ નીચે આવતી જાય છે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઓછી થતી જાય છે અને ગતિ ઉર્જા છે વધતી જાય છે. જ્યારે વસ્તુ જમીન પર પહોંચે છે ત્યારે h = 0, એટલે કે એનું અંતર છે, જે ઊંચાઈ છે, કેવી થઈ ગઈ? 0. આ સ્થિતિમાં અંતિમ વેગ મહત્તમ થશે. તેથી હવે ગતિ ઉર્જા મહત્તમ થશે, સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? લઘુત્તમ, એટલે કે 0. એક સમય એવો હતો જ્યારે વસ્તુ છે એક ચોક્કસ ઊંચાઈ ઉપર સ્થિર હતી, ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હતી પણ ગતિ ઉર્જા કેવી હતી? 0. હવે એનું મુક્ત પતન કરાવવામાં આવ્યું, એને ઉપરથી ફેંકી દેવામાં આવી, તો હવે તેની ગતિ ઉર્જા એને છે વધી ગઈ અને સ્થિતિ ઉર્જા એક સમયે 0 થઈ જાય છે. તેથી હવે ગતિ ઉર્જા મહત્તમ અને સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે. જો કે દરેક બિંદુ પાસે વસ્તુની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. મતલબ એ બેનું પ્લસ છે એ હંમેશા કોન્સ્ટન્ટ છે, એ ક્યારેય બદલાશે નહીં. 1 મીટરની ઊંચાઈએ હોય, 2 મીટરની ઊંચાઈએ હોય, 5 મીટરની ઊંચાઈએ હોય, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. એટલે આપણે કહી શકીએ કે mgh પ્લસ 1/2 mv², એટલે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા એ હંમેશા કેવી હોય છે? અચળ છે. કોઈ વસ્તુની ગતિ ઉર્જા તથા સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની કુલ યાંત્રિક ઉર્જા કહે છે. આ યાંત્રિક ઉર્જાની વ્યાખ્યા છે. આ પણ પૂછી શકે યાંત્રિક ઉર્જા એટલે શું? તો કોઈ પણ વસ્તુની ગતિ ઉર્જા તથા તેની સ્થિતિ ઉર્જા બેનો સરવાળો, એટલે કે તેની યાંત્રિક ઉર્જા. આપણે જોઈએ છીએ કે કોઈ વસ્તુના મુક્ત પતન દરમિયાન તેના ગતિપથના કોઈ બિંદુ પાસે સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. તમે એક ચોક્કસ ઊંચાઈએથી કોઈ વસ્તુને ફેંકો છો, મુક્ત પતન કરાવો છો, ત્યારે જે બિંદુ પાસે તેની ગતિ ઉર્જા જેમ જેમ વધશે એમ સ્થિતિ ઉર્જા ઘટશે, અથવા સ્થિતિ ઉર્જા જેમ જેમ વધશે એમ ગતિ ઉર્જા ઘટશે. એટલે કે બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, એટલે કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે. એક વધે છે ત્યારે બીજી ઘટે છે. બરાબર. અહીં વસ્તુની ગતિ પર હવાનો અવરોધ છે એ અવગણવાનો છે, એટલે કે હવા અવરોધ પેદા કરતી નથી એવું આપણે આદર્શ વાતાવરણ ધારી લેવાનું છે. આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં સતત રૂપાંતર થતી હોય છે. અહીંયા તમે સાદું ઉદાહરણ લઈ શકો. ધોધ, પાણીનો ધોધ છે, એ પાણી જ્યારે ઉપરના ભાગમાં છે ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા છે, સ્થિર છે. પછી જેવો તે ઢોળ ઉપરથી જે વહેવાનું ચાલુ કરે છે એમ તેને ગતિ મળે છે, એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. અને એ જગ્યાએ આપણે ટર્બાઇન મૂકી દઈએ છીએ તો આપણે જળ વિદ્યુત મેળવી શકીએ છીએ. એટલે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય એ સમયે આપણે આપણા ફાયદાની વિદ્યુત ઉર્જા પણ મેળવી શકીએ છીએ, જેનો જળ ઉર્જા છે તેનું ઉદાહરણ છે. તમને બધાને પ્રવૃત્તિ 11.15માં એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, ફટાફટ સમજી લઈએ. 20 કિલોગ્રામ દળની કોઈ વસ્તુ, એટલે m બરાબર આવશે 20 કિલોગ્રામ, 4 મીટરની ઊંચાઈએથી મુક્ત પતન પામે છે. નીચેના કોષ્ટક અનુસાર દરેક સ્થિતિમાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની ગણતરી કરો. હવે તમને અહીંયા mv² છે, m એટલે તમને આપ્યું છે 20 કિલોગ્રામ, v નો વર્ગ એટલે કે પ્રારંભિક અથવા અંતિમ વેગ તમને અહીંયા આપેલું છે,
અને તમારી પાસે જીનું મૂલ્ય અહીંયા આપેલું છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને ઊંચાઈ તમને આપી છે 4 મીટર. બધા જ જે કિંમતો આપેલી છે એ મૂકીને તમે તેની ગણતરી કરી અને બંનેનો સરવાળો જોશો તો દરેક વખતે તમને સરવાળો અહીંયા જે મળે છે એ કોન્સ્ટન્ટ એટલે કે અચળ મળશે. જે આપણે વાત કરી કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કોઈ પણ જગ્યાએ સમાન જ હોય છે. આ બાબત સમજાવવા માટે તમને આ પ્રવૃત્તિ આપી છે. તમે જાતે ઘરે આની ગણતરી કરી અને ચેક કરી શકો છો કે તમને બેનો સરવાળો હંમેશા કોન્સ્ટન્ટ મળે છે. અહીંયા તમને થોડું વિચારવાનું પણ કહ્યું છે કે જો કુદરતમાં ઉર્જાનું રૂપાંતરણ શક્ય ન હોય તો શું થાય. એક વિચાર અનુસાર ઉર્જાના રૂપાંતરણ વિના જીવન શક્ય ન બને. શા માટે? જો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર ન થાય તો વનસ્પતિ ખોરાક બનાવી શકે નહીં. વનસ્પતિ પાસેથી જે ખોરાક આપણે રાસાયણિક સ્વરૂપે લઈએ છીએ આપણે સ્નાયુ ઉર્જામાં રૂપાંતર ન કરી શકીએ તો આપણે કાર્ય કરી શકીએ નહીં. આમ જો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ શક્ય ન હોય તો કદાચ જીવન પણ શક્ય હોઈ શકે નહીં. તો આપણે બધા જીવી શકીએ છીએ કારણ કે અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે છે. બરાબર. તો અહીંયા આજે આપણે સ્થિતિ ઉર્જાની વાત પણ પૂરી કરી. આપણે બે પ્રકારની ઉર્જાની ચર્ચા કરી, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તેના સૂત્રની તારવણી જોઈ, તેના આધારે દાખલાઓની ગણતરી કરી અને પછી ઉર્જા સંરક્ષણનો નિયમ પણ આજે આપણે જોઈ ગયા, જે ખૂબ અગત્યનો મુદ્દો છે. વારંવાર વાંચજો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને સમજજો કારણ કે પૂછાય જ છે. બરાબર. તો આટલા મુદ્દાઓની ચર્ચા કરી, એની અંદર કંઈ ન સમજાયું હોય તો તમે લોકો મને પૂછી શકો છો. આના પછીના જે મુદ્દાઓ છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.